સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. આમોદના માતરમાં ગમખ્વાર અકસ્માત. વડોદરાથી ભરૂચ જતા હાઈવે પર રેલિંગનું કામ કરતા ટ્રેક્ટર સાથે ટ્રેલર અથડાતા 2 મજૂરોના મોત. કઠલાલ પાસે આવેલ ઇન્દોર હાઈવે ઓવરબ્રિજના ઢાળ પાસે એક્ટિવા સ્લીપ ખાતા ચાલકનું સારવાર દરમિયાન મોત. નડિયાદ કોલેજ રોડ કેનાલ પર ચેન છીનવી લેવાની ઘટના. બાઇક પર આવેલ ઈસમો યુવકના ગળામાં પહેરેલ સોનાની ચેન જૂટવી ફરાર. મોરબીના હળવદમાં નકલી સ્ટેમ્પ. દસ્તાવેજોને આધારે સરકારી જમીન હડપ કરવાનું કૌભાંડ ઝડપાયું. 9 સામે નોંધાયો ગુનો. ગુજરાતના માછીમારોની માંગ. ખેડૂતોની જેમ સાગર ખેડૂત માટે પણ સરકાર રાહત પેકેજ જાહેર કરે. બીસીસીઆઈ વુમન્સ અંડર-19 T20 ટ્રોફીમાં બરોડા મહિલા ટીમ સેમીફાઇનલમાં પહોંચી. ગુજરાત સરકાર ખેડૂતો પાસેથી મગ, મગફળી, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરશે. પશ્ચિમ બંગાળમાં ઘરે ઘરે જવાની જગ્યાએ ચાની દુકાન પર ફોર્મ વિતરણ કરતા 8 BLOને નોટિસ. હિમાચલના ફકલોમાં ટેન્ટ હાઉસમાં ભીષણ આગ. અંદાજે 80 લાખ રૂપિયાનો સામાન બળીને ખાક. પાકિસ્તાન બંધારણમાં ફેરફાર કરી આસિમ મુનીરની સત્તા વધારશે. કમાન્ડર ઓફ ડિફેન્સ ફોર્સિસ બનાવશે.